અમેરિકાના ઓહાયો રાજ્યમાંથી ત્યાં વસતા લાખો ભારતીયો અને ખાસ કરીને ડંકી રૂટથી ગયેલા આપણા હજારો ગુજરાતીઓના હોશ ઉડાવી દે તેવા મોટા સમાચાર સામે આવ્યા છે। આ સમાચારના લીધે આપણા ગુજરાતીઓના અસ્તિત્વ પર બહુ મોટો અને ભયાનક પ્રશ્ન ઊભો અમેરિકામાં થયો છે। ઓહાયો રાજ્યના સેન્ટ મેરીઝ ટાઉનમાં એક મોટું ગેસ સ્ટેશન ચલાવતા મૂળ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના અતિ ચર્ચિત ડીંગુચા ગામના વતની એવા પિતા પુત્રની લોકલ પોલીસ દ્વારા કાનૂની ધરપકડ કરાયા બાદ હવે તેની કસ્ટડી ઇમિગ્રેશન ઓથોરિટી એટલે કે આઈસને સોંપી દેવામાં આવી છે। આ આઈસ ખૂબ ભયાનક ડિટેન્શન સેન્ટર ધરાવી રહી છે। આ હાઈ પ્રોફાઇલ ધરપકડ ગત 18 જૂનના રોજ કરવામાં આવી હતી। જેલના ઓફિશિયલ રેકોર્ડ અનુસાર પકડાયેલા આરોપીઓમાં 50 વર્ષીય પિતા જીતેન્દ્ર પટેલ અને તેમનો સગો દીકરો યશ પટેલ સામેલ છે, જેઓ અમેરિકામાં સાવ ઇલીગલી એટલે કે અનડોક્યુમેન્ટેડ તરીકે રહેતા હતા। પોલીસ રેકોર્ડ અનુસાર પિતા જીતેન્દ્ર પટેલ પર ડ્રગ્સ ટ્રાફિકિંગ એટલે કે માદક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરીનો ગંભીર આરોપ છે, જ્યારે તેમના દીકરા યશ પટેલ પર પોઝેશન ઓફ ડ્રગ્સ એટલે કે નશીલી દવાઓ પાસે રાખવાની સાથે કોર્ટમાં હાજર ન થઈને કાયદાથી ભાગતા ફરવાનો એટલે કે ફ્યુજિટિવ ફ્રોમ જસ્ટિસનો કઠોર ચાર્જ લગાવવામાં આવ્યો છે। ધરપકડના સમયે ગુનાની ગંભીરતા જોઈને કોર્ટ દ્વારા પિતા પુત્ર પર કોઈ પણ પ્રકારનો જામીન એટલે કે બોન્ડ મૂકવામાં આવ્યો નહોતો। જેલના સત્તાવાર કાગળો દર્શાવે છે કે આ પિતા પુત્રને ગત 21 જૂનના રોજ સ્થાનિક જેલમાંથી ઓફિશિયલી રિલીઝ કરવામાં આવ્યા હતા, પરંતુ અસલી સસ્પેન્સ એ છે કે બંનેનો રિલીઝ ટાઈમ એક સરખો હોવાથી લોકલ પોલીસે તેમને જેલના દરવાજેથી જ બારોબાર આઈસના એજન્ટોના હાથમાં સોંપી દીધા હતા। કન્ફર્મ અહેવાલો મુજબ જીતેન્દ્ર પટેલ અત્યારે ઇમિગ્રેશન કસ્ટડીની જેલમાં બંધ છે અને દીકરો યશ પટેલ પણ આઈસની જેલમાં જ હોવાની પૂરેપૂરી આશંકા એટલે કે શક્યતા હોવાની પૂરી શક્યતા છે। ઓહાયોના કાયદા અનુસાર ડ્રગ્સની ક્વોન્ટિટીના આધારે જો આ ફેલોની ગુનો કોર્ટમાં સાબિત થાય તો 1 વર્ષથી લઈને 11 વર્ષ સુધીની સખત જેલની સજા થઈ શકે છે। ઓહાયો એક કટ્ટર રિપબ્લિકન સ્ટેટ હોવાથી ત્યાં નાના ગુનામાં પકડાતા ઇલીગલ પ્રવાસીઓની માહિતી તુરંત જ આઈસ સુધી પહોંચી જાય છે। આ પિતા પુત્ર સામે ડ્રગ્સનો ગંભીર ગુનો હોવાથી હવે જો તેઓ અસાઇલમ કે યુ વિઝાના કાનૂની કાગળો ધરાવતા હશે તો પણ તેનો બચાવ અશક્ય છે અને આગામી 1 થી 5 મહિનામાં તેમને સીધા ભારત ડિપોર્ટ એટલે કે દેશ નિકાલ કરી દેવાશે। ચિંતાજનક રહસ્ય એ છે કે ચાલુ 2026ના વર્ષમાં જ ફ્લોરિડામાંથી એક ગુજરાતી લૂઝ સિગારેટ વેચતા પકડાયેલા બાદ પોલીસે તેને પણ આઈસને સોંપી દીધો હતો, જેને ડિપોર્ટ થવું પડ્યું હતું। અત્યારે અમેરિકાના નાના ગામડાઓમાં આવક વધારવા માટે જે ગુજરાતીઓ કાયદો તોડીને ગેમિંગ મશીન અમેરિકામાં ચલાવે છે કે નશીલા પદાર્થો વેચે છે, તેમના પર સરકારે કડક તવાઈ બોલાવી છે, તેમજ જે લોકો વર્ષો પહેલા અસાઇલમ ફાઇલ કરીને ક્યારેય કોર્ટ કે આઈસમાં હાજરી પુરાવવા નથી ગયા તેવા લોકોને પણ હવે સત્તાવાર રીતે શોધીને અમેરિકામાંથી વિદાય આપવામાં આવી રહી છે, જે ચાલુ જૂન 2026ના સમયમાં ઇલીગલ પ્રવાસીઓ માટે બહુ મોટો ખોફ સાબિત થયો છે। દોસ્તો, અમેરિકામાં રહેતા આપણા ગુજરાતીઓ જે ઇલીગલ રહે છે તેમને આ વિડીયો ખાસ શેર કરજો અને ખોટા કામ કરનારને કહેજો કે જો ખોટું કામ કર્યું તો હવે જેલ દૂર નથી। દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં।